નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે જેટકો જીએસએસસીએલ પીજીવીસીએલ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટેની જે એક્ઝામ પ્રિપેરેશન માટે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા, તેમાં અગાઉ આપણે ટ્રાન્સફોર્મર આધારિત જે કેટલાક એમસીક્યુ છે કે જે થિયરિટિકલ કોન્સેપ્ટ આધારિત એમસીક્યુ ટ્રાન્સફોર્મરના હતા એ પાર્ટ 1માં આપણે જોયા હતા। ત્યારબાદ ટ્રાન્સફોર્મર પર જ કેટલાક અગત્યના એના ઇક્વેશન્સ જે છે તેના વિશે આપણે માહિતી મેળવેલી હતી। અને હવે આજના વિડીયોમાં આપણે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ઓન ટ્રાન્સફોર્મરનો બીજો ભાગ જે છે તે જોઈશું, કે જેમાં આપણે ટ્રાન્સફોર્મર પર આધારિત જે ઇક્વેશન આપણે અગાઉના ભાગમાં જોયેલા હતા તે ઇક્વેશન્સના આધારે જે કેટલાક કેલ્ક્યુલેશન બેઝડ એમસીક્યુ છે કે જે પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો એવા એમસીક્યુ વિશે આપણે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌપ્રથમ એમસીક્યુમાં તમને આપેલું છે અ 2200 વોલ્ટ 20 kVA ideal transformer has a 66 tons in the secondary. The number of primary tons is, એટલે કે 2000/200 વોલ્ટ અને 20 kVA નું આઈડિયલ ટ્રાન્સફોર્મર આપેલું છે અને સેકન્ડરી વાઇન્ડિંગમાં 66 ટન્સ તમને આપેલા છે। તો નંબર ઓફ પ્રાઇમરી ટન્સ એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં જે ટન્સ નંબર ઓફ ટન્સ છે કેટલા છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે। ઓપ્શન આપણે શરૂઆતમાં જોઈ લઈએ તો ઓપ્શન એ તમને આપેલો છે 440, ઓપ્શન બી 660, ઓપ્શન સી 550 એન્ડ ઓપ્શન ડી 330। તો હવે અહીંયા કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરશું? તો સૌપ્રથમ તો આ એમસીક્યુનું સોલ્યુશન આપણે જોઈએ એટલે આપણે ખ્યાલ આવે કે આપણે જે ઓપ્શન આપેલા છે તેમાંથી કયો ઓપ્શન છે એ સાચો છે। તો સોલ્યુશન તમને અહીંયા આપેલું છે। ફર્સ્ટ ઓફ ઓલ તમને અહીંયા કીધેલું છે કે 2000/200 વોલ્ટ ટ્રાન્સફોર્મર છે, બરાબર। તો 2000/200 વોલ્ટનું જે ટ્રાન્સફોર્મર છે એટલે કે તમને નોર્મલ પ્રાઇમરી વોલ્ટેજ E1 2000 વોલ્ટ આપેલા છે અને નોર્મલ સેકન્ડરી વોલ્ટેજ જે છે E2 એ 200 વોલ્ટ આપેલા છે। સેમ તમને નંબર ઓફ સેકન્ડરી ટર્ન્સ એટલે કે N2 આપેલા છે 66 એન્ડ નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ જે છે તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે। તો ટ્રાન્સફોર્મરનું જે બેઝિક ઇક્વેશન છે E2/E1 ઇઝ ઇક્વલ ટુ N2/N1। આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ છે ફાઇન્ડ આઉટ કરી શકીએ। તો અહીંયા આપણે આ જે ઇક્વેશન છે એમાં આ જે N1 છે એને આપણે કરતા બનાવીએ તો N1 ઇઝ ઇક્વલ ટુ N2 મલ્ટીપ્લાય બાય E1/E2। N2 તમને આપેલા છે 66 મલ્ટીપ્લાય બાય 2000 ડિવાઈડ બાય 200, તો એનો આન્સર તમને મળશે N1 ઇઝ ઇક્વલ ટુ 660 ટન્સ। એટલે આપણે જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શનમાં તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી 660 ટન્સ। ત્યારબાદ એમસીક્યુ નંબર 2 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 2માં તમને આપેલું છે ધ નો લોડ રેશિયો ઓફ 50 હર્ટ્ઝ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર ઇઝ 6000/250 વોલ્ટ. The maximum flux in the core is 0.06 Weber. What is the number of primary turns? એટલે કે તમને નંબર ઓફ ધ નો લોડ રેશિયો 50 હર્ટ્ઝ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો જે વોલ્ટેજ રેશિયો છે એ 6000/250 વોલ્ટ આપેલો છે। મેક્સિમમ ફ્લક્સ કોરની અંદર તમને 0.06 વેબર આપેલું છે। તો તમને નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ જે છે ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે। તો અહીંયા પહેલાં તો ઓપ્શન જોઈ લઈએ તો ઓપ્શન એ તમને આપેલું છે 450, ઓપ્શન બી 900, ઓપ્શન સી 350, ઓપ્શન ડી 210। તો હવે આપણને જે ડેટા આપેલો છે એમાં પ્રાઇમરી અને સેકન્ડરીના નોર્મલ વોલ્ટેજ આપેલા છે, નોર્મલ EMF આપેલો છે, મેક્સિમમ ફ્લક્સ આપેલું છે અને ફ્રીક્વન્સી આપેલી છે। તો તમને નોર્મલ જે નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ જે છે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે। તો અહીંયા આપણે કયું ઇક્વેશન યુઝ કરશું? તો ચાલો એનું સોલ્યુશન જોઈએ। તો સોલ્યુશનમાં તમને અહીંયા આપેલું છે એઝ પર ધ ગિવન ડેટા પ્રાઇમરી વોલ્ટેજ E1 that is 6000 વોલ્ટ, secondary voltage E2 that is 250 volt, frequency F that is 50 Hz and maximum flux in core 5M that is 0.06 Weber. So તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે નંબર ઓફ પ્રાઇમરી ટર્ન that is N1। તો આપણી પાસે EMFનું ટ્રાન્સફોર્મરના EMFનું ઇક્વેશન છે જેમાં આપણે સેકન્ડરી અને પ્રાઇમરી માટે અલગ અલગ ઇક્વેશન લખી શકીએ અને જનરલાઇઝ ઇક્વેશન જોઈએ તો એ છે E ઇઝ ઇક્વલ ટુ 4.44 F એન્ડ 5M। અને જો આપણે પ્રાઇમરી માટેનું ઇક્વેશન લખીએ તો અહીંયા લખેલું જ છે E1 ઇઝ ઇક્વલ ટુ 4.44 F N1 5M। એટલે કે જો આપણે પ્રાઇમરી વાઇન્ડિંગનું EMF ફાઇન્ડ આઉટ કરવું અથવા તો પ્રાઇમરી વાઇન્ડિંગના EMFનું ઇક્વેશન લખવું હોય તો નંબર ઓફ ટર્ન્સ N છે એની જગ્યાએ પ્રાઇમરી વાઇન્ડિંગના જે ટર્ન્સ છે N1 તે આપણે લખવા પડે છે। તો એટલા માટે આ ઇક્વેશન આ રીતે આપણે દર્શાવી શકીએ। હવે અહીંયા આપણી પાસે ફ્રીક્વન્સી આપેલી છે, મેક્સિમમ ફ્લક્સ FM 5M આપેલું છે
પ્રાઇમરી વોલ્ટેજ E1 આપેલા છે અને આપણને N1 ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. તો આ ઇક્વેશનમાં આપણે જો N1 ને કરતા કરીએ તો N1 ઇઝ ઇક્વલ ટુ E1 ડિવાઈડ બાય 4.44 F ઇન્ટુ 5M. આ ઇક્વેશન આપણે લખી શકીએ છીએ. બધી જ વેલ્યુ આપણે અહીંયા પુટ કરીએ અને જો આપણે એનું સોલ્યુશન લઈએ તો તમને નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ N1 ઇઝ ઇક્વલ ટુ 450 મળશે. એટલે આપણો અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ 450 ટર્ન્સ. નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ ઇઝ ઇક્વલ ટુ 450. ત્યારબાદ MCQ નંબર 3 આપણે જોઈએ. તો MCQ નંબર 3માં તમને ડેટા આપેલો છે. A 20 ton iron core inductor is connected to a 100 volt 50 hertz source. The maximum flux density in the core is 1 Weber per meter square and the cross sectional area of the core is. એટલે કે તમને અહીંયા એક આયન કોર્ડ ઇન્ડક્ટર આપેલો છે. ઇન્ડક્ટરમાં જે આંટાઓ આપણે વીંટાળેલા છે 20 આંટા વીંટાળેલા છે. એને સપ્લાય આપણે 100 વોલ્ટ અને 50 હર્ટ્ઝનો આપીએ છીએ અને મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી જે છે કોરમાં એ 1 વેબર પર મીટર સ્ક્વેર તમને આપેલી છે. તો તમને ક્રોસ સેક્શનલ એરિયા ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલો છે કોરનું. ઓપ્શન આપણે અહીંયા જોઈ લઈએ તો ઓપ્શન એ આપેલો છે 0.152 મીટર સ્ક્વેર, ઓપ્શન બી 0.354 મીટર સ્ક્વેર, ઓપ્શન સી 0.056 મીટર સ્ક્વેર એન્ડ ઓપ્શન ડી 0.0225 મીટર સ્ક્વેર. હવે અહીંયા આપણે જોઈએ તો તમને નંબર ઓફ ટર્ન્સ N આપેલો છે, વોલ્ટેજ આપેલા છે, ફ્રીક્વન્સી આપેલી છે અને ફ્લક્સ ડેન્સિટી આપેલી છે. તો આપણે ક્રોસ સેક્શનલ એરિયા ફાઇન્ડ આઉટ કરી શકીએ જે EMFનું ઇક્વેશન આપણે જોયું હતું એના આધારે. તો આપણે અહીંયા સોલ્યુશન જોઈએ તો અહીંયા આપણે જે ડેટા આપેલો છે અહીંયા લખીએ તો હિયર N એટલે કે નંબર ઓફ ટર્ન્સ ઇઝ ઇક્વલ ટુ 20 ટર્ન્સ, EMF E આપેલો છે 100 વોલ્ટ, ફ્રીક્વન્સી તમને કીધેલી છે 50 હર્ટ્ઝ અને ફ્લક્સ ડેન્સિટી આપેલી છે ધેટ ઇઝ BM that is equal to 1 Weber per meter square. તો ક્રોસ સેક્શનલ એરિયા ઓફ કોર તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આપણે જે રીતે કીધું એ રીતે ટ્રાન્સફોર્મરનું અથવા તો આ રીતે જે વાઉન્ડ કોર ઇન્ડક્ટર હોય એનું EMFનું ઇક્વેશન આપણે લખવું હોય તો આપણે કહી શકીએ E ઇઝ ઇક્વલ ટુ 4.44 F એન્ડ 5M. તો અહીંયા આપણે જે મેક્સિમમ ફ્લક્સ છે એ આપણે નથી આપેલું તો 5M ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. સો 5M ઇઝ ઇક્વલ ટુ E ડિવાઈડ બાય 4.44 F ઇન્ટુ N અને બધી જ વેલ્યુ આપણે પુટ કરીએ તો તમને 5M એટલે કે મેક્સિમમ ફ્લક્સ જે છે કોરની અંદર એ મળશે 0.0225 વેબર. હવે આપણને મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી આપેલી છે BM. સો BM ઇઝ ઇક્વલ ટુ 5M ડિવાઈડ બાય એરિયા ઓફ કોર. સો ક્રોસ સેક્શનલ એરિયા ઓફ કોર ઇઝ ઇક્વલ ટુ 5M ડિવાઈડ બાય BM. 5M આપણને મળ્યો આગળ 0.0225 ડિવાઈડ બાય BM ધેટ ઇઝ 1. So area of core is equal to 0.0225 meter square. એટલા માટે આપણો અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી 0.0225 મીટર સ્ક્વેર. ત્યારબાદ આપણે નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 4. MCQ નંબર 4માં તમને ડેટા આપેલો છે એન્ડ આયન કોર ટ્રાન્સફોર્મર વર્કિંગ એટ અ મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી 0.8 વેબર પર મીટર સ્ક્વેર. એટલે કે એક આયન કોર ટ્રાન્સફોર્મર પહેલાં તો તમને આપેલું છે આયન કોર્ડ ટ્રાન્સફોર્મર અને એની મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી આપણે આપેલી છે 0.8 વેબર પર મીટર સ્ક્વેર ઇઝ રિપ્લેસ બાય. હવે આયન કોર ટ્રાન્સફોર્મર છે એની જે કોર છે એને આપણે રિપ્લેસ કરવાની છે કોનાથી? રિપ્લેસ બાય સિલિકોન સ્ટીલ working at a maximum flux density of 1.2 Weber per meter square. If the total flux is remain unchanged, જો આ બંનેમાં total flux unchanged રહેતું હોય, so what is the reduction in volume expressed as a percentage of original volume? એટલે કે વોલ્યુમમાં શું રિડક્શન થશે એને આપણે પર્સન્ટેજ ઓરિજિનલ વોલ્યુમના પર્સન્ટેજમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને બીજું તમને એ પણ આપેલું છે ધ ફ્રીક્વન્સી એન્ડ ધ વોલ્ટેજ પર ટર્ન આર સેમ. આ આપણે એઝમ્પશન લેવાનું છે કે બંનેમાં ફ્રીક્વન્સી અને વોલ્ટેજ પર ટર્ન્સ કેવા છે? સેમ છે, સરખા છે. તો હવે આપણે ઓપ્શન પહેલાં તો જોઈએ. ઓપ્શન એ તમને આપેલું છે 33%, ઓપ્શન બી 9%, ઓપ્શન સી 22%, ઓપ્શન ડી 11%. તો હવે અહીંયા આપણે કઈ રીતે આ ફાઇન્ડ આઉટ કરશું? તો એના માટે આપણે સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશનમાં પહેલાં તો આપણે EMF ઇક્વેશનથી શરૂઆત કરીએ. તો હિયર તમને EMF ઇક્વેશન આપેલું છે E ઇઝ ઇક્વલ ટુ 4.445 F ઇન્ટુ N. બટ અહીંયા તમને વોલ્ટેજ પર ટર્ન કીધેલું છે. તો વોલ્ટેજ પર ટર્ન એટલે કે એક ટનમાં કેટલા વોલ્ટેજ મળશે, કેટલું EMF મળશે? તો N ઇઝ ઇક્વલ ટુ 1 કન્સિડર કરીએ તો ઉપરનું ઇક્વેશન છે થશે 4.445 M ઇન્ટુ F વેર N ઇઝ ઇક્વલ ટુ 1.
હવે તમને અહીંયા ફ્લક્સ ડેન્સિટી આપેલી છે, તો આ જે 5m છે એટલે કે મેક્સિમમ ફ્લક્સ છે તેને આપણે ફ્લક્સ ડેન્સિટીના ફોર્મમાં લખીએ તો આ જ ઇક્વેશન બનશે 4.44 BM ઇન્ટુ A ઇન્ટુ F, રાઈટ. હવે આયન કોર ટ્રાન્સફોર્મર અને સિલિકોન સ્ટીલ કોર ટ્રાન્સફોર્મર જે છે બંનેમાં વોલ્ટેજ પર ટર્ન કેવા લીધેલા છે, તો કે આપણે કીધેલું છે બંનેમાં વોલ્ટેજ પર ટર્ન્સ આર ધ સેમ. તો આપણે અહીંયા એ જ એઝમ્પશન ઉપર આગળ ચાલીએ તો વોલ્ટેજ પર ટર્ન્સ ફોર આયન કોર ટ્રાન્સફોર્મર ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ પર ટર્ન્સ ફોર સિલિકોન સ્ટીલ કોર ટ્રાન્સફોર્મર. બંને માટે આપણે ઇક્વેશન લખીએ તો જો આપણે આયન કોર માટે 1 અને સ્ટીલ કોડ માટે સિલિકોન સ્ટીલ કોડ માટે 2 એવું આપણે પ્રિફિક્સ લઈએ તો અહીંયા ઇક્વેશન થશે 4.44 BM1 A1 into F is equal to 4.44 BM2 A2 into F. હવે જ્યાં 4.44 અને ફ્રીક્વન્સી બંનેમાં સેમ છે તો 4.44 અને ફ્રીક્વન્સી આપણે કેન્સલ આઉટ કરી દઈએ તો ઇક્વેશન વધશે BM1 A1 is equal to BM2 A2. હવે બંનેનો રેશિયો લઈએ તો BM1 ડિવાઇડ બાય BM2 is equal to A2 ડિવાઇડ બાય A1. અને તમને અહીંયા BM1 અને BM2 તો આપેલા છે. BM1 એટલે કે આયન કોર ટ્રાન્સફોર્મર માટેની મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી અને BM2 એટલે કે સિલિકોન સ્ટીલ કોર ટ્રાન્સફોર્મર માટેની મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી. તો BM1 આપેલું છે 0.8 ડિવાઇડ બાય 1.2 ઇઝ ઇક્વલ ટુ A2 બાય A1. આપણે A1 બાય A2 લેવું હોય તો આને આપણે વ્યસ્ત કરી દઈએ. સો A1 બાય A2 ઇઝ ઇક્વલ ટુ 1.2 ડિવાઇડ બાય 0.8. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે રિડક્શન ઇન કોર વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ રિડક્શન ઇન કોર એરિયા. એટલે કે જે વોલ્યુમમાં રિડક્શન થશે એટલું જ રિડક્શન એરિયામાં થશે, રાઈટ. તો અહીંયા આપણે એરિયાનો આપણે રેશિયો ખબર છે અને તમને અહીંયા એ પણ કીધું છે કે પર્સન્ટેજ ઓફ ધ ઓરિજિનલ વોલ્યુમ એટલે કે ઓરિજિનલ વોલ્યુમના પર્સન્ટેજને સાપેક્ષમાં વોલ્યુમમાં કેટલું રિડક્શન થશે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે ઓરિજિનલ એરિયાના સાપેક્ષમાં એરિયામાં કેટલો ફેરફાર થશે રિડક્શન થશે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ તો બંને સેમ રહેશે. તો એના માટે આપણે અહીંયા ઇક્વેશન લખેલું છે રિડક્શન ઇન કોર એરિયા ઇઝ ઇક્વલ ટુ A1 માઇનસ A2 ડિવાઇડ બાય A1 મલ્ટીપ્લાય બાય 100. A1 બાય A2 તમને આપેલું છે 1.2 માઇનસ 0.8 ડિવાઇડ બાય 1.2 મલ્ટીપ્લાય બાય 100%. જો આને સોલ્વ કરો તો આપણો આન્સર આવશે 33%. એનો મતલબ એવો થયો કે જે વોલ્યુમમાં જે રિડક્શન થશે પર્સન્ટેજ ઓફ ધ ઓરિજિનલ વોલ્યુમ દેટ ઇઝ 33%. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન A 33%. નાઉ નેક્સ્ટ MCQ આપણે જોઈએ MCQ નંબર 5. MCQ નંબર 5માં તમને ડેટા આપેલો છે અ સિંગલ ફેઝ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપેલી છે 50 હર્ટ્ઝ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર હેઝ અ સ્ક્વેર કોર્સ ઓફ 20 સેન્ટીમીટર સાઇડ. એટલે કે સ્ક્વેર કોર આપેલી છે અને સ્ક્વેર કોરમાં બધી સાઈડ સરખી હોય તો 20 સેન્ટીમીટરની સાઇડવાળી સ્ક્વેર કોર છે તમને આપેલી છે. ધ પરમિસિબલ ફ્લક્સ ડેન્સિટી ઇઝ 1 વેબર પર મીટર સ્ક્વેર. પરમિસિબલ ફ્લક્સ ડેન્સિટી એટલે કે BM પણ તમને આપેલું છે 1 વેબર પર મીટર સ્ક્વેર. ઇફ ધ સ્ટેકિંગ ફેક્ટર ઇઝ 0.9 ધ વોલ્ટેજ ઇન્ડ્યુસ પર ટર્ન્સ ઇઝ. જો સ્ટેકિંગ ફેક્ટર 0.9 હોય તો પર ટર્ન વોલ્ટેજ છે કેટલા ઇન્ડ્યુસ થશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન A 6, ઓપ્શન B 11, ઓપ્શન C 8, ઓપ્શન D 14. તો આના માટે આપણે સોલ્યુશન જોઈએ તો સોલ્યુશનમાં બહુ સિમ્પલ સોલ્યુશન આપેલું છે. તમને ફ્લક્સ ડેન્સિટી આપેલી છે તો એના ઉપરથી આપણે ફ્લક્સ જે છે એ ફ્લક્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો 5m ઇઝ ઇક્વલ ટુ BM ઇન્ટુ A, રાઈટ. કારણ કે ફ્લક્સ ડેન્સિટીનું ઇક્વેશન BM ઇઝ ઇક્વલ ટુ 5m બાય A થશે. તો આપણે જો ફ્લક્સ ફાઇન્ડ આઉટ કરવું હોય તો 5m ઇઝ ઇક્વલ ટુ BM ઇન્ટુ A. BM તમને આપેલું છે 1 વેબર પર મીટર સ્ક્વેર. એરિયા તો તમને 20 સેન્ટીમીટર સાઇડનો સ્ક્વેર કોર આપેલો છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એને મીટરમાં કન્વર્ટ કરી તો 20 મલ્ટીપ્લાય બાય 20 મલ્ટીપ્લાય બાય 10⁻⁴ મીટર ઇન્ટુ સ્ટેકિંગ ફેક્ટર દેટ ઇઝ 0.9. આનું સોલ્યુશન લઈએ તો 5m મળશે તમને 0.036 વેબર. અને આપણને અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે વોલ્ટેજ પર ટર્ન્સ. તો વોલ્ટેજ પર ટર્ન્સ માટે આપણે ઇક્વેશન લખી શકીએ 4.445 FM. તો 4.44 F આપેલું છે 50 મલ્ટીપ્લાય બાય 5m દેટ ઇઝ 0.036 અને એનું સોલ્યુશન લઈએ તો વોલ્ટેજ પર ટર્ન્સ તમને મળશે 8 વોલ્ટ. એટલે કે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન C 8 વોલ્ટ. ત્યારબાદ આપણે MCQ નંબર 6 જોઈએ તો MCQ નંબર 6માં તમને આપેલું છે ધ નો લોડ પ્રાઇમરી કરંટ ઇન પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર ઇઝ. જે નો લોડ પ્રાઇમરી કરંટ પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં છે દેટ ઇઝ એ ઓપ્શન આપેલો છે હોલી રિએક્ટિવ,
તે આખો નો લોડ પ્રાઇમરી કરંટ છે એ રિએક્ટિવ હશે. ઓપ્શન બી વોલી એક્ટિવ, પૂરેપૂરો એક્ટિવ કમ્પોનન્ટ હશે. ઓપ્શન સી પાર્ટલી એક્ટિવ એન્ડ પાર્ટલી રિએક્ટિવ, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા જે નો લોડ પ્રાઇમરી કરંટ છે એ નો લોડ પ્રાઇમરી કરંટ એ ફૂલી એક્ટિવ હશે, ફૂલી રિએક્ટિવ હશે, કે પાર્શિયલી એક્ટિવ અને પાર્શિયલી રિએક્ટિવ હશે, અથવા તો આમાંથી કંઈ પણ નહીં હોય એવું તમને પૂછેલું છે. તો આપણો કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન સી પાર્ટલી એક્ટિવ એન્ડ પાર્ટલી રિએક્ટિવ. એટલે કે નો લોડ પ્રાઇમરી કરંટ ટ્રાન્સફોર્મરનો જે છે પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરનો એ પાર્ટલી એક્ટિવ અને રિએક્ટિવ બંને કમ્પોનન્ટ એમાં રહેલા હોય છે. તો કઈ રીતે એક્સપ્લેનેશન આપણે જોઈએ તો આપણને ખબર છે કે ધ નો લોડ કરંટ કેન બી રિઝોલ્વ ઇન્ટુ ટુ રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટ. જે નો લોડ કરંટ છે એને આપણે બે રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટમાં રિઝોલ્વ કરી શકીએ છીએ. પેલો જે છે કમ્પોનન્ટ IW દેટ ઇઝ ઇન ફેઝ વિથ એપ્લાઇડ પ્રાઇમરી વોલ્ટેજ. પેલો કમ્પોનન્ટ IW છે કે જે એપ્લાઇડ પ્રાઇમરી વોલ્ટેજના ફેઝમાં હોય છે, અને આ IW ને આપણે એક્ટિવ કમ્પોનન્ટ કહીએ છીએ એન્ડ સપ્લાયઝ આયન લોસીસ, કે જે આયન લોસ પણ સપ્લાય કરે છે. અને સેકન્ડ કમ્પોનન્ટ છે દેટ ઇઝ IM. આ જે IM છે એ પ્રાઇમરી વોલ્ટેજને 90 ડિગ્રીથી લેગ કરે છે, એન્ડ ધીસ ઇઝ ધ રિએક્ટિવ કમ્પોનન્ટ. અને આ જે રિએક્ટિવ કમ્પોનન્ટ IM છે દેટ સેટ્સ ધ મ્યુચ્યુઅલ ફ્લક્સ ઇન ધ આયન કોર ઓફ ધ ટ્રાન્સફોર્મર. તો આ બંને કમ્પોનન્ટને ધ્યાનમાં રાખીને આપણે એવું કહી શકીએ કે જે પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર છે એનો જે નો લોડ કરંટ છે એ બે કમ્પોનન્ટમાં હોય છે, એક્ટિવ અને રિએક્ટિવ. એક્ટિવ કમ્પોનન્ટ દેટ ઇઝ IW કે જે આયન લોસ સપ્લાય કરે છે, અને રિએક્ટિવ કમ્પોનન્ટ દેટ ઇઝ IM ઓર વી કેન સે મેગ્નેટાઇઝિંગ કરંટ. એ તમારો જે ફ્લક્સ છે, ફ્લક્સ ઇન ધ કોર, સેટ અપ ધ મ્યુચ્યુઅલ ફ્લક્સ ઇન ધ કોર ઓફ ધ ટ્રાન્સફોર્મર. સો કરેક્ટ આન્સર ઓફ MCQ નંબર 6 ઇઝ ઓપ્શન સી પાર્ટલી એક્ટિવ એન્ડ પાર્ટલી રિએક્ટિવ. ત્યારબાદ આપણે MCQ નંબર 7 જોઈએ. તો MCQ નંબર 7માં તમને ડેટા આપેલો છે અ ટ્રાન્સફોર્મર ટેક્સ અ કરંટ ઓફ 0.6 એમ્પિયર એન્ડ એબ્ઝોર્બ્સ 64 વોટ when the primary is connected to its normal supply of 200 volt 50 hertz, the secondary being an open circuit, the iron loss current is. તો તમને અલગ અલગ ડેટા આપેલો છે. ટ્રાન્સફોર્મર ટેક્સ અ કરંટ ઓફ 0.6 એમ્પિયર, કે ટ્રાન્સફોર્મર છે 0.6 એમ્પિયર કરંટ એબ્ઝોર્બ કરે છે 64 વોટે, એન્ડ વેન ધ પ્રાઇમરી ઇઝ કનેક્ટેડ, જો પ્રાઇમરીને આપણે નોર્મલ સપ્લાય 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝ સાથે આપણે કનેક્ટ કરેલું હોય, તો સેકન્ડરીને આપણે ઓપન સર્કિટ રાખેલું હોય, તો આયન લોસ કરંટ કેટલો મળશે એ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ આપેલા છે 0.2 એમ્પિયર, ઓપ્શન બી 0.43 એમ્પિયર, ઓપ્શન સી 1 એમ્પિયર, ઓપ્શન ડી 0.32 એમ્પિયર. તો હવે આના માટેનું આપણે પહેલાં તો સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશન તમને અહીં આપેલું છે. નો લોડ પ્રાઇમરી પાવર જો આપણે ફાઇન્ડ આઉટ કરીએ W0, that W0 is equal to primary voltage into no load primary current into power factor. So V1 I0 cos phi 0. હવે તમને અહીંયા આયન લોસ કમ્પોનન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. તો આપણે હમણાં જ આગળના MCQમાં જોયું કે જે નો લોડ કરંટ છે બે કમ્પોનન્ટ છે. એક IW જે એક્ટિવ કમ્પોનન્ટ આયન લોસ માટે હોય છે, અને બીજું છે IM, રાઈટ. તો અહીંયા આયન લોસ કમ્પોનન્ટ કરંટનો ફાઇન્ડ આઉટ કરવાનો છે, દેટ ઇઝ IW, એન્ડ IW ઇઝ ઇક્વલ ટુ I0 cos phi 0. હવે I0 cos phi 0, તમને I0 તો આપેલું નથી, તો આપણે ઉપરનું જે આ ઇક્વેશન W0 માટે જોયું એમાંથી I0 ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે લખી શકીએ I0 ઇઝ ઇક્વલ ટુ W0 ડિવાઈડ બાય V1 cos phi 0. સો cos phi 0 કેન્સલ આઉટ થઈ જશે, તો IW ઇઝ ઇક્વલ ટુ W0 ઇન્ટુ W0 ડિવાઈડ બાય V1. W0 તમને આપેલું છે 64 વોલ્ટ એન્ડ V1 આપેલા છે 200 વોલ્ટ. તો 64 divided by 200, so IW, or we can say the iron loss current is 0.32 ampere. So the correct answer of this MCQ is option D, is 0.32 ampere. Now MCQ number 8 જોઈએ. તો MCQ number 8 માં તમને આપેલું છે a transformer takes a current of 0.6 ampere and absorbs 64 watt when the primary is connected to its normal supply of 200 volt 50 hertz, the secondary being an open circuit, the magnetizing current is. એટલે કે આગળ જે MCQ નંબર 7માં જોયો તો એવો જ ડેટા તમને અહીંયા આપેલો છે. સેમ ડેટા માટે તમને હવે મેગ્નેટાઇઝિંગ કરંટ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલો છે. તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ 0.15 એમ્પિયર, ઓપ્શન બી 0.507 એમ્પિયર, ઓપ્શન સી 0.215 એમ્પિયર, એન્ડ ઓપ્શન ડી 0.312 એમ્પિયર. તો સોલ્યુશન તરફ આગળ વધીએ તો સોલ્યુશન તમને અહીંયા આપેલું છે. સેમ વે પહેલાં તો આપણે IW જે આગળ ફાઇન્ડ કર્યો તો એ પ્રમાણે IW ફાઇન્ડ આઉટ કરીએ, ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.32 એમ્પિયર.
હવે તમને મેગ્નેટાઇઝિંગ કરંટ ફાઇન્ડ આઉટ કરવાનો કીધેલો છે, તો પહેલાં તો આપણે યાદ હોવું જોઈએ કે નો લોડ કરંટનું જે ઇક્વેશન હતું I0 ઇઝ ઇક્વલ ટુ √IM² પ્લસ IW², આ ઇક્વેશન આપણે જોઈ ગયા હતા, બરાબર. તો એના ઉપરથી આપણે મેગ્નેટાઇઝિંગ કરંટ IM ફાઇન્ડ આઉટ કરવો હોય તો IM ઇઝ ઇક્વલ ટુ √I0² માઇનસ IW². હવે I0 તમને અહીંયા આપેલા છે, IW આપેલા છે, તો √I0 જે છે 0.6, તો √0.6² માઇનસ 0.32², અને એનું આપણે સોલ્યુશન લઈએ તો મેગ્નેટાઇઝિંગ કરંટનો જે કમ્પોનન્ટ છે IM, that is equal to 0.507 ampere. So here the correct answer is option B, 0.507 ampere. Now MCQ નંબર 9 આપણે જોઈએ તો MCQ 9માં તમને ડેટા આપેલું છે, a 230 divided by 2300 volt transformer takes a no load current of 6.5 ampere, એટલે કે 230 બાય 2300 વોલ્ટનું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આપેલું છે અને એનો નો લોડ કરંટ આપેલો છે 6.5 એમ્પિયર that absorb 187 watt. If the resistance of the primary is 0.06 ohm, what is the core loss? એટલે કે તમને કેટલો પાવર એબ્ઝોર્બ કરે છે આપેલું છે, વોલ્ટેજ આપેલા છે પ્રાઇમરી અને સેકન્ડરીના, નો લોડ કરંટ આપેલો છે અને પ્રાઇમરી વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ આપેલો છે. તો એના આધારે તમારે કોર લોસીસ ફાઇન્ડ આઉટ કરવાના છે. ઓપ્શન પહેલાં તો જોઈ લઈએ. ઓપ્શન એ તમને આપેલો છે 122.5 વોટ, ઓપ્શન બી 184.5 વોટ, ઓપ્શન સી 206.4 વોટ, ઓપ્શન ડી 191.3 વોટ. તો આનું સોલ્યુશન આપણે જોઈએ તો સોલ્યુશનમાં પહેલાં તો તમને નો લોડ લોસ W0 આપેલા છે, that is 187 વોટ, નો લોડ કરંટ આપેલો છે I0, that is 6.5 એમ્પિયર, એન્ડ રેઝિસ્ટન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ R1 આપેલો છે, that is 0.06 ઓહ્મ. તો હવે આપણે પ્રાઇમરી કોપર લોસ જો ફાઇન્ડ કરીએ તો પ્રાઇમરી કોપર લોસનું ઇક્વેશન થશે I²R, that is we can say I0² into R1, એટલે કે નો લોડ કરંટ જે છે એનો સ્ક્વેર ઇન્ટુ પ્રાઇમરી વાઇન્ડિંગનું રેઝિસ્ટન્સ. તો પ્રાઇમરી કોપર લોસ that is equal to 6.5 સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 0.06, અને એનું સોલ્યુશન લઈએ તો પ્રાઇમરી કોપર લોસ આપણને મળશે 2.5 વોટ. અને જો આપણે આયન લોસ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આયન લોસ માટે આપણે કહી શકીએ કે ટોટલ જે નો લોડ લોસ હતો, ટોટલ નો લોડ લોસ W0 માઇનસ પ્રાઇમરી કોપર લોસ that is equal to આયન લોસ. So W0 we have 187 minus primary copper loss, that is 2.5. So 187 minus 2.5 is equal to 184.5 watt. એટલે કે અહીંયા આયન લોસ જે છે or we can say core loss, that is 184.5 watt. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી 184.5 વોટ. ત્યારબાદ નેક્સ્ટ MCQ આપણે જોઈએ MCQ નંબર 10. તો MCQ નંબર 10માં તમને સેમ ડેટા આપેલો છે અને એ જ ડેટા માટે તમને પૂછેલું છે વોટ ઇઝ નો લોડ પાવર ફેક્ટર. નો લોડ પાવર ફેક્ટર કેટલો હશે? તો અહીંયા પહેલાં તો ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ તમને આપેલો છે 0.25 લેગ, ઓપ્શન બી 0.35 લેગ, ઓપ્શન સી 0.125 લેગ, એન્ડ ઓપ્શન ડી 0.252 લેગ. હવે અહીંયા આપણી પાસે બધો જ ડેટા છે પણ નો લોડ પાવર ફેક્ટર તમને ફાઇન્ડ આઉટ કરવાનો કીધેલો છે. તો આપણે એનું સોલ્યુશન જોઈએ તો V1 એટલે કે પ્રાઇમરી વોલ્ટેજ તમને આપેલા છે 230 વોલ્ટ, સેકન્ડરી વોલ્ટેજ V2 2300 વોલ્ટ એટલે કે 2300 વોલ્ટ, I0 તમને એટલે કે નો લોડ કરંટ આપેલો છે 6.5 એમ્પિયર, W0 that is 187 વોટ, R1 એટલે કે પ્રાઇમરીનો રેઝિસ્ટન્સ છે that is 0.06 ઓહ્મ. તો તમને નો લોડ પાવર ફેક્ટર cos 50 ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. તો આપણી પાસે નો લોડ પાવર જે છે W0 એનું ઇક્વેશન છે W0 ઇઝ ઇક્વલ ટુ V1 I0 cos 50, અને આ ઇક્વેશનમાં જો આપણે cos 50 ને કરતા બનાવીશું cos 50 ઇઝ ઇક્વલ ટુ W0 ડિવાઇડ બાય V1 I0. So W0 that is equal to 187 divided by V1 230 multiply by I0 6.5, અને એનું આપણે સોલ્યુશન લઈએ તો ફાઇનલી તમને આન્સર મળશે 0.125 લેગ. એટલે આપણો અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી 0.125 લેગ. તો મિત્રો અહીંયા આપણે ટ્રાન્સફોર્મર પર આધારિત એના કેલ્ક્યુલેશન પર આધારિત જે કેટલાક MCQ છે તેના વિશે આપણે માહિતી મેળવી. અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો કે જેથી એમને પણ આ માહિતી મળી રહે અને એક્ઝામની પ્રિપેરેશનમાં એમને મદદ મળી રહે. તમારા કોઈ સજેશન્સ કે ડાઉટ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.